મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી આપણે ગાજરની અંગુર રબડી તૈયાર કરીશું. એના માટે મેં 3 નંગ ગાજર લીધા છે. આ રીતે ઝીણી ખમણીથી ખમણી લેશું. તો આદુ ખમણવાની ખમણીથી મેં ખમણ કર્યું છે. હવે એને આપણે 1 ચમચી ઘી એડ કરીશું અને સરસ રીતે બધું ખમણ છે ને એને શેકી લેશું, એટલે એમાં જે પણ કચાશ હશે નીકળી જશે. હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું અને હું અહીંયા મિલ્ક પાવડર એડ કરું છું. તમે એની જગ્યાએ રવો પણ એડ કરી શકો છો. રવો એડ કરવો હોય ને તો તમારે સ્ટીમ કરવાનું રહેશે, પણ મિલ્ક પાવડર એડ કરવાથી કોઈ વસ્તુ કરવાની નથી. હવે દૂધ એડ કરીશું. દૂધને આપણે ફાડવાનું છે, એટલે કે એમાંથી પનીર અલગ કરવાનું છે. એનાથી તમે રબડીનો સ્વાદ બહુ સરસ એવો આવશે. સ્વાદ પ્રમાણે ખાંડ, થોડું ગાજરનું ખમણ એડ કરીશું અને થોડા દૂધમાં 2 ટીસ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરીશું. મિક્સ કરી દેશું અને તૈયાર કરેલા દૂધમાં એડ કરીશું. તમે જુઓ અહીંયા દૂધ ફાટી ગયું ને, એકદમ ક્રીમી ટેસ્ટી આ મિક્સર તૈયાર થઈ ગયું. હવે એને નીચે ઉતારી ઠંડુ કરી ફ્રીજમાં રાખી દેશું. ત્યાં સુધીમાં અહીંયા ગાજરના બોલ્સ બનાવી લેશું. હવે બોલ્સને આ રીતે પ્લેટમાં રાખી રબડી એડ કરીશું અને ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી સર્વ કરીશું. તો એકદમ નવી, યુનિક, ટેસ્ટી અને હેલ્ધી ગાજરની અંગુર રબડી તૈયાર છે. તો ટ્રાય કરજો.